નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, લોકમંચમાં જે ચર્ચા કરવી છે ક્યાંક ને ક્યાંક સામાન્ય વ્યક્તિની, અને દર વખતે આપણે જ્યારે પણ બજેટની વાત હોય કે મોંઘવારીની વાત હોય કે કોઈ પણ પ્રકારના ભાવ વધારાની વાત હોય, આખરે ચર્ચામાં કેન્દ્ર બિંદુમાં રહેતો હોય છે સામાન્ય નાગરિક। અને આ સામાન્ય નાગરિકની ક્યાંક ને ક્યાંક આ બુમરાળ વધતી જ હોય છે। સરકાર તરફથી જે પણ પગલાં લેવામાં આવતા હોય છે ક્યાંક અસંતોષ જોવા મળતો હોય છે સામાન્ય નાગરિકને। ક્યાંક સામાન્ય નાગરિક એવી પણ ચર્ચા કરતો હોય છે કે અમારી પર બોજ પડી રહ્યો છે, બોજ વધે છે, ઘટતો નથી। એના માટે ક્યાંક સરકાર કયા પ્રકારના પગલાં કરી રહી છે, શું વિચારણા કરી રહી છે, એ જ સામાન્ય પબ્લિકને કે સામાન્ય નાગરિકને ખ્યાલ નથી આવતો। આજે જે સામાન્ય નાગરિકને લઈને ચર્ચા કરી રહ્યા છે તે છે સ્થાનિક લોકોએ એક હોબાળો મચાવ્યો છે એટલા માટે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વધારવા માટેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આ પ્રોપર્ટી ટેક્સ વધશે તો એનો બોજો ફરી એકવાર સામાન્ય નાગરિક પર પડી રહ્યો છે। ક્યાંક એટલા માટે આપણે ઘણા લોકોને ખ્યાલ આવતો હોય કે ભાઈ પ્રોપર્ટી ટેક્સ છે તો કયા વર્ગને વધારે નુકસાન થાય છે, કયા વર્ગને ફાયદો થાય છે। આ બધી ચર્ચા ક્યાંક બાજુમાં રાખીને આપણે વાત કરીએ, જે પ્રોપર્ટીમાં આપ વસવાટ કરી રહ્યા છો એનો ગવર્મેન્ટ ટેક્સ લેશે અને આ ટેક્સમાં ક્યાંક વધારો કરવામાં આવ્યો છે। કદાચ આપ ઘરે બેઠા ટીવીમાં સમાચાર સાંભળતા હશો ત્યારે પણ આપને ક્યાંક ભાર વધી ગયો છે એવો અહેસાસ થશે। અને એટલા માટે જ આ પ્રોપર્ટી ટેક્સ વિશેની ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ। એમનું સ્વાગત કરીએ। જયરાજસિંહ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। અને દર્શક મિત્રો, બીજા મહાનુભાવને અમે અહીંયા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે કે જેઓ કોઈ હોદ્દો નથી ધરાવતા પરંતુ તેઓ એક સ્થાનિક રહીશ છે કે જેઓ આ હોબાળામાં ક્યાંક ને ક્યાંક પોતાનો સૂર ઉઠાવી રહ્યા છે કે પ્રોપર્ટી ટેક્સમાં કેમ આટલો બધો વધારો કરવામાં આવી રહ્યો છે। તો એમની સાથે પણ ચર્ચા કરીએ છીએ અને એમની પણ પ્રતિક્રિયા એક સામાન્ય વ્યક્તિ તરીકે જાણીએ છીએ। ચંદ્રકાંતભાઈ પટેલ અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। ચંદ્રકાંતભાઈ, સૌથી પહેલી વસ્તુ એ પૂછવાનું મન થાય કે પ્રોપર્ટી ટેક્સ વધારવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે, ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રજા માટે જો વિચારતી હોય આ સરકાર તો એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। એમાં હોબાળો મચાવવાનું કારણ, સ્પષ્ટ કારણ કેમ આપને કે વધારો કર્યો એ વધારો ઓછો થવો જોઈએ કે પછી જે હતો એ રાખતા હતા એમાં બી ફાયદો હતો સામાન્ય વ્યક્તિને, કે પછી આમાં ખરેખર સામાન્ય વ્યક્તિ પર બોજ વધી રહ્યો છે? આમાં એવું છે જી કે લાસ્ટ યર જી 60% જેટલો વધારો કરેલો, બિલકુલ। આ વર્ષે પણ કોઈને કોઈક જગ્યાએ જી કોઈને 45% જેવો વધારો છે જી અને કોઈને 77% જેટલો વધારો છે। ઓકે, એટલે ઓવરઓલ ક્યાંક 70% વધારો દેખાઈ રહ્યો છે। ઓવરઓલ એમાં કોઈને જી 45%, જી કોઈને 77%, જી આ રીતનો વધારો થયેલો જી છે। અને એ જે નવા પશ્ચિમ ઝોનની અંદર વધારો થયો છે, એવરેજ બધાને 77%। ઓકે, સેટેલાઇટ છે, બોડકદેવ છે, હા થલતેજ છે, જી આ બધા જે પોચ વિસ્તારની અંદર એ પુષ્કળ વધારો નાખી દીધો છે એ લોકો, બરાબર। તો જંત્રીના ફેક્ટરના કારણે। જંત્રીના ફેક્ટરના કારણે આજે વધારો કરવાની વાત કરવામાં આવી છે, પણ સરકાર જે આ વધારો કરી રહી છે ક્યાંક ને ક્યાંક પોતાની આવકના સોર્સ ઊભા થઈ રહ્યા છે સરકાર માટે, કારણ કે સરકાર બી તંત્ર ચલાવી રહ્યા છે જે પ્રમાણે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવતી હોય છે। આ બધી બાબતોને ક્યાંક વિચારણા કરીને જ આ પ્રકારના નિર્ણય લેતી હોય છે। રાઈટ, જી, પણ દર વર્ષે એનો બેઝ બનાવવો જોઈએ। ઓકે, 10%, 5%, 20% એવો કંઈક બેઝ બનાવવો જોઈએ અને દરેક જગ્યાએ જી દરેક પબ્લિકને જી એક સાથે વધારાનો અમલ થવો જોઈએ। ઓકે, એટલે આપ એવું માનો છો કે એક સાથે એક સરખો અમલ નથી થતો? નથી થતો। જયરાજસિંહ, એક રાજકીય દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બજેટ માટે ઘણી બધી લોકો ચર્ચા કરી રહ્યા છે, પણ આ ટેક્સમાં ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની આવક શોધી રહી છે, તો આ ટેક્સમાં વધારો કર્યો છે એનાથી શું વાંધો શું હોઈ શકે? મેં અગાઉ પણ આપણે એક ટોક શોમાં વાત કરી હતી જી કે કોઈ પણ એડમિનિસ્ટ્રેશન હોય, સત્તાધીશો હોય જી અથવા તો વહીવટમાં બેઠેલા લોકો પ્રશાસનમાં જ્યારે બેઠા હોય જી ત્યારે ત્યાં બે પ્રકારના આયામ હોય છે। ઓકે, એક આખું યુનિટ હોય છે, એ રેવન્યુ જનરેટ કરવા માટે હોય છે। બિલકુલ। નાણાં ક્યાંથી આવશે અથવા નાણાં ક્યાંથી ઊભા કરીશું જી એનું એક યુનિટ હોય। બીજું યુનિટ એ સર્વિસ માટેનું હોય છે, જી એ સર્વિસ સેક્ટર જેને આપણે કહીએ ચોક્કસ, છીએ કે જેમ કે દવાખાના ચલાવવા, મ્યુનિસિપલ સ્કૂલો ચલાવવી, બરાબર, એ આરોગ્યના કાર્યક્રમો બધા હોય, જી તમામ આવી જાય। જી જી એટલે આરોગ્યની સાથે સૌથી મોટી બાબત સંકળાયેલી છે એ સફાઈ, ઓકે, એ ગટર વ્યવસ્થા, જી પાણી પુરવઠા, આ બધી બાબતો જે પબ્લિક એમ્યુનિટીઝ છે ખાસ કરીને, જી જે રોજબરોજના જીવનમાં ક્યાંય ઉડીને આંખે ન વળગે ઓકે, પણ ખૂબ એસેન્શિયલ છે, હા આવશ્યક છે, હા એ સેવાઓ સૌથી પ્રથમ તો ખાસ કરીને મ્યુનિસિપાલિટીની ફરજમાં હોય જી છે। એ બે પ્રકારના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ છે કે આખા લોકતંત્રમાં 3 ટાયર સિસ્ટમ છે પંચાયતમાં, હા એમ મ્યુનિસિપલ એટલે અર્બન પોલિટિક્સમાં એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં જી બે પ્રકારના છે હા કે મ્યુનિસિપાલિટી
અને મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે નગરપાલિકા અને મહાનગરપાલિકા. બરાબર છે. અમદાવાદ એ મેટ્રોનો દરજ્જો આપ્યો છે એ એક કેટેગરી છે. જી. પણ મહાનગરપાલિકાઓ જેમ ગુજરાતમાં 8 છે તો મહાનગરપાલિકાના જે કોડ ઓફ કન્ડક્ટ છે જી. અથવા તો એના એડમિનિસ્ટ્રેશનની સિસ્ટમ છે એ જૂનો તમે જુઓ તો મુંબઈ એક્ટ એમ કરીને ઘણી જગ્યાએ જી જી હજી બી છે. હા. એટલે આપણી સરકારમાં આટલા 25 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પહેલા 25 વર્ષ તો શરૂઆતમાં સમજાય ભાઈ આપણે પોતાના કાયદાઓ નહોતા કર્યા, ધીમે ધીમે વિધાનસભામાં કાયદાઓ આવતા ગયા. જી. પણ છેલ્લા 25-30 વર્ષથી જેમ 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 મ્યુનિસિપલ એક્ટ નવા બનતા જી. જાય એમ દરેક જગ્યાએ સ્થાનિક દરેકની ભૂગોળ જુદી હોય, બરાબર. દરેકની સંસ્કૃતિ જુદી હોય, દરેકની જરૂરિયાતો જુદી હોય. દાખલા કે ઘણા પર્વતીય વિસ્તાર હોય તો ત્યાંના પ્રશ્નો જુદા હોય. જી. અચ્છા, ત્યાંના ડિઝાસ્ટર મેનેજમેન્ટ જુદું હોય. જી. કોઈ ફોલ્ટ લાઈનમાં કોઈ સિટી આવતું હોય તો એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જુદું હોય. જી. કે શહેર વચ્ચેથી મોટી નદી પણ આપે એક બહુ વાત કરી કે એક આયામની વાત કરી, આવકની વાત કરી. એટલે જે તમારું જે આવક જાવક નો હિસાબ રાખવાનું જે તંત્ર છે જી. એ આખું એડમિનિસ્ટ્રેટિવ આ સર્વિસ યુનિટ છે જેમ ચંદ્રકાંતભાઈએ વાત કરી. જી. તો એમાં 3 પ્રકારના ઇન્કમ ગ્રુપ હોવા જોઈએ. હું જે વાત કરું છું એ કોઈ ટેકનિકલ ચાર્ટર્ડ એકાઉન્ટ વાત કરે એવી વાત નથી કરતો. બિલકુલ. વાસ્તવિક રીતે તમે લોકશાહીની અંદર ગાંધીજીએ જેમ કહ્યું છે કે છેવાડાના માનવીને લક્ષ્મણ રાખીને તમે યોજનાઓ બનાવો. બરાબર છે. રસ્કીને કહ્યું છે અનટુ ધ લાસ્ટ. હા. એટલે છેલ્લો માણસ છે એડમિનિસ્ટ્રેશન માં બેઠેલો છેક હાયર ઓથોરિટી વ્યક્તિ, હાયર ઓફિસમાં બેઠેલો વ્યક્તિ, એ છેલ્લામાં છેલ્લો માણસ છે એની નજર સમક્ષ રાખી અને વહીવટી માળખું બનાવે એ શ્રેષ્ઠ ઉત્તમ માળખું હોય છે. ચંદ્રકાંતજી, સ્થાનિક રહીશ તરીકે આપ નથી માનતા કે આ પ્રકારનું આયોજન નથી સરકારનું અથવા એએમસી નું નથી આયોજન આ પ્રકારનું? છેવાડાના માનવી છે. હા, તો છે તો પછી વાંધો કેમ છે? કેમ કે 45% થી 70% અલગ અલગ દર વર્ષે જી. દર વર્ષે દરેકનું બજેટ હોય. બરાબર. દર વર્ષે થોડા 10% તમે વધારો કોઈ ના પાડે છે. જી. એક સાથે 77% એટલે ઘણો જ કહેવાય. પણ વાંધો ક્યાં છે કે 70% એક જ જગ્યાએ છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેશિયો કાઢ્યો એ વાંધો છે? અમારે સેટેલાઇટ એરિયાની અંદર જંત્રી 200 થી 300% વધારો એમને જંત્રી બેઝ પકડ્યો. બરાબર છે. અને એના સ્લેબની અંદર 35% જ વધારો કર્યો. બરાબર છે. તો વાય 300 થી 200% જંત્રી વધી ગઈ. જી. તો એના સ્લેબની અંદર પણ એ પ્રમાણનો વધારો કરવો જોઈએ ને. બરાબર છે. નથી કર્યો. ઓકે, જયરાજજી આપ. હા, એ વાત ઉપર જ આવું છું જી. સુરેશભાઈ કે જેમ અલગ અલગ ઇન્કમના ગ્રુપ હોય તમે ટેક્સેશન એનું એક માળખું હોવું. બરાબર છે. ટેક્સેશનમાં जिसकी लाठी उसकी भैंस એવું ન ચાલે. ઓકે. જેમ આપણે હાઉસિંગની સ્કીમ છે તો એમાં કેવા જુદા જુદા ઇન્કમ ગ્રુપ હોય હા. એમ ટેક્સેશનમાં એવી રીતના સ્લેબ હોવા જોઈએ. હા. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જી. જો તમારે તમામ લોકોને એમના સરખાપૂર્ણ ન્યાય આપવો હોય તો એક વર્ગ છે કે જે સરસ એમ્યુનિટીઝ માંગે છે, એક વર્ગ છે એને સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ જોઈએ છે, એક વર્ગ છે એને પાણી પૂરું આવતું નથી. બરાબર છે. જે કોટ વિસ્તાર છે જે વોર્ડ સિટી આપણે કહીએ એ કોટ વિસ્તારમાં અને ખાસ કરીને કોર્પોરેશન વિસ્તારમાં નવા પશ્ચિમ ઝોનમાં તો હજુ શરૂઆત છે માનો, પણ જે જૂના પશ્ચિમ ત્યાં પૂરતા પ્રેશરથી પાણી પણ ક્યાં આવે છે? પૂરતા પ્રેશરથી પાણી નથી આવતા. વસ્તુ પૂછવા માંગુ છું, ટેક્સની જોગવાઈ બધા માટે સરખી હોય એટલે ના હોય જોઈએ. ઇન્કમ ગ્રુપ પ્રમાણે હું એ જ કહેવા માંગુ છું કે ઇન્કમ ગ્રુપ જેમ લોઅર ઇન્કમ ગ્રુપ હોય, એલઆઈજી હોય, એચઆઈજી હોય, એમઆઈજી હોય, તો એ ઇન્કમ ગ્રુપ પ્રમાણે તમે માનો કે 5-10% ટેક્સ. ચંદ્રકાંતભાઈએ કહ્યું કે ટેક્સનો વધારો, પહેલા તો મને એક વાત સમજાવો કે વધારો હોવો કેમ જોઈએ? જી. શેના માટે વધારો હોવો જોઈએ? એક બાજુ તમે વાહવાહી કરવા માટે તમે ઉત્સવો પાછળ કરોડો રૂપિયાના ખર્ચો છો. બિલકુલ. તમે શાળા પ્રવેશોની શું જરૂર છે? વર્ષોથી લોકો પ્રવેશ લે જ છે અને તમારે આકર્ષણ કરવું હોય તો વગર જાહેરાતે ટીવીમાં જાહેરાત આપ્યા વગર, પ્રચાર કર્યા વગર, વસ્તુ થાય છે લોકોની વચ્ચે તો જાઓ. અને બીજું એના પરિણામ તમે શું મેળવ્યો? હું બરાબર વાત કરું છું અને રેકોર્ડ વાળી વાત ભદ્રેશભાઈ કરું છું એટલા માટે કે હું જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરું છું. તમે પરિણામો શું મેળવ્યા? તમારો ડ્રોપ આઉટ રેશિયો ક્યાં ઘટ્યો છે? તમે આજ વાત પ્રવેશોત્સવની વાત કરીએ ને તો અલ્ટિમેટલી તમારો ગોલ શું છે કે વધુમાં વધુ બાળકો સ્કૂલે જાય. તો એનો મતલબ કે જવાબ આપો મને, ટેક્સનો વધારો કોને વધારે નડશે? પણ ટેક્સની વાત કયા વર્ગને નડશે? પહેલા કયા વર્ગને? ટેક્સનો સૌથી વધારો છે મધ્ય વર્ગને. ઓકે, તો પછી મોટો વર્ગ જે પૈસાવાળો વર્ગ છે એને કોઈ વાંધો તો ન હોઈ શકે? એને વાંધો ના હોઈ શકે એટલા માટે મારી વાત સમજો. એટલા માટે ના હોઈ શકે કે આપણા દેશમાં સમવાય તંત્રમાં જી આજે આપણે કસરત કરતા હોઈએ કે આપણે ખાઈએ છીએ તો પછી આપણો
ખાઈએ છીએ પેટમાં જાય છે એટલે કે પેટ વધે ને હાથ પાતળા રહી જાય એવું ના હોય છે. જી. એ વિકાસ તો સપ્રમાણ હોવો જોઈએ. ઓકે. અચ્છા, એ સપ્રમાણ વિકાસ માટે જ આપણા દેશમાં સમવાય તંત્ર ઘડ્યું છે. બરાબર. પછી આપણે એવી અપીલ ન કરી તો આપ એવું માનો છો કે ટેક્સની જોગવાઈ આપ એવું માનો છો કે ટેક્સ ભાષાઓ કરતા હતા ને હા. કે ગુજરાતમાં એમ કે હવે આવક વધુ ભરીએ છીએ, હા, હા, આવક વધુ ભરી છે પર્સન્ટેજમાં તમે રોયલ્ટી વધારે માંગી શકો. બરાબર. પણ એવું ના કહી શકો કે ગુજરાતની આવક બધી બિહારમાં જતી રહે. આ જ પ્રશ્ન કાકા ટેક્સ જે ચંદ્રકાંતજી ટેક્સની જે જોગવાઈ હોય કે ટેક્સમાં મધ્યમ વર્ગને ભાર વધારે પડે છે, પણ બધા માટે ટેક્સ સરખો રાખવામાં આવે તો પૈસાવાળા વર્ગને ટેક્સનો વધારે ભાર ન પડી શકે, મધ્યમ વર્ગને વધારે પડે. ક્યાંક પૈસાવાળો વર્ગ બૂમો પાડી રહ્યો છે. ના, એવું નથી. જી. એવું નથી. સેટેલાઇટમાં મધ્યમ વર્ગ તમે છે. સમજો, સેટેલાઇટમાં આજે પણ મધ્યમ વર્ગ જીવે જ છે. જી. તો ત્યાં સેટેલાઇટમાં 5% વધારો નાખો હા. તો નરોડામાં કે મણિનગરમાં કે એવા વિસ્તારમાં પણ 5% વધવો જોઈએ ને. હા, વધુ તો જોઈએ, અમલ તો થવાનો જ છે. એવરેજ હું શું કરું, દરેક માણસને બધાને સગવડ તો બધા જ આપે છે. બરાબર છે. લાઇટ, રોડ, પાણી, જી. ગટર લાઈન, બરાબર. બધાને સગવડ તો સેમ જ આપે છે. તો દરેકને જે સેવા આપે છે એ પ્રમાણે સમાન ધોરણે ટેક્સ તો લેવો જોઈએ ને. બરાબર. હું એવું નથી કહેતો કે તમે ગરીબ જોડે ટેક્સ લો, હું એવું કહેતો જ નથી. બરાબર છે. મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને હા. અને પૈસા એટલે આપ એવું કહો મધ્યમ વર્ગ માટે ટેક્સ પૈસા વાળા જોડે વધારે ટેક્સ લેવો તો શું થશે? હા. શું થાય? ના, પણ જ્યારે બધા જ વર્ગ એવી વાત કરતા હોય કે કાયદા કાનૂન બધા માટે સરખા હોવા જોઈએ. કાયદા કાનૂન તો બધા માટે સરખા હોવા છે. હું તમને જોઈએ. example જ્યારે આપું. ગવર્મેન્ટની પોલિસીમાં જો ટેક્સની વાત આવતી હોય એ બધા માટે સરખી હોય, પણ એનો ભાર મધ્યમ વર્ગને વધારે પડતો હોય. 2 મિનિટ. તો આપણે એવું વિચારી શકીએ કે આપની રજૂઆત એવી છે કે મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત આપો. ના, પૈસા રાહત ના હોઈ શકે એવું આપણે જી. કહું. એવું નહીં. એને આયામ કેવી રીતે હોય છે? બધાનો slab એવા વ્યવસ્થિત. હા. કે સેટેલાઇટમાં કોઈ ગરીબ માણસ તો રહે જ છે. બિલકુલ. અને નરોડામાં કોઈ પૈસાવાળો પણ માણસ છે. એટલે એ રીતે ન ચાલે. ઇન્કમ ગ્રુપ વાઇઝ તમારું ટેક્સેશન હોવું જોઈએ, સ્લેબ હોવો જોઈએ. જેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે જી. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમારા પહેલા સ્લેબમાં તમને 5 લાખ સુધીની છૂટછાટ આપી છે. બરાબર. પણ 5 થી 10 સુધી એનું ટેક્સેશન જુદું છે. હા. પછી તમે તમારી 10 કરોડની આવક હોય હા. તો એનો સ્લેબ બદલી જાય, ઓકે. એનો ટેક્સેશન પણ બદલી ઓકે. જાય. પણ તમે 5 થી 10 માં હોય તો તમારે મધ્યમ વર્ગ એટલે મધ્યમ વર્ગ ડઝન્ટ મીન કે તમે સોલા રોડ પર રહેતા હોવા એટલે આપ જોઈએ. એવું કે એના ઇન્કમ સોર્સ પરથી નક્કી કરવું છે. એટલે ઇન્કમ ગ્રુપ હોવા જોઈએ. ઓકે. એ ઇન્કમ ગ્રુપનો જે સોર્સ છે. હા, એવું પણ ના હોય આ દેશમાં જી. કે ગરીબ હોય અને ફ્રી હોય. હા. ફ્રી આપેલી વસ્તુની પણ કોઈ કોઈ વેલ્યુ નથી હોતી. બરાબર છે. એટલે ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ ટેક્સેશન તો હોવા જ જોઈએ. ચોક્કસ. આપ અને બીજું કહું, ટેક્સેશન નો વિરોધી નથી. ઓકે. ટેક્સ તો હોવા જ જોઈએ. જી. પણ ટેક્સ એટલા હોવા જોઈએ કે જેમ મીઠું હોય તો એ અટામણ તરીકે જેટલું ભળતું હોય એટલું ભળે. ઓકે. પછી મીઠામાં લોટ ના નાખી શકાય, લોટમાં મીઠું નાખી શકાય. આ સરકારે જંત્રી વધારી દીધી. જંત્રી વધારી કેવી રીતે વધારી દીધી? જંત્રી વધારવા પાછળનું આખું એક મોટું ષડયંત્ર છે. એની આપણે ચર્ચા કરીએ તો બીજી એક ડિબેટ રાખવી પડે. ચોક્કસ. એટલો બધો લાંબો વિષય જી. છે. જી. વાસ્તવમાં ક્રેડિટ વધારવા માટે હા. જંત્રીના નામે જે વ્હાઇટ પેપર્સ બને છે એ બહુ મોટા ઊંચા બને, જેના કારણે તમને ધિરાણ મોટું મળે. બરાબર એટલે છે. ગુજરાત સરકારને લાંબુ ધિરાણ લેવા માટે જંત્રીઓ જંત્રી વધારી વધારી. નહીતર એમને જેના માટે જંત્રી ભરવાની કોને? જંત્રી મેં અગાઉ પણ કીધું હતું, જંત્રી કોને ભરવાની? કે જે લખાવી લે ને, એટલે ખરીદનારે બાયરે જંત્રી ભરવાની, વેચનારે ટેક્સ ભરવાનો હોતો નથી. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે હું પ્રોપર્ટી ખરીદી છું તો મારે જ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે. સ્ટેમ્પ ડ્યુટી શેના આધારે નક્કી થાય? તો જંત્રીના આધારે. જંત્રી એટલે શું? કે જે જ્યાં સરકારી ભાવ નક્કી થયા હોય તે એ નક્કી કોણ કરે? તો અધિકારી. શેના આધારે નક્કી કરે? તો આજુબાજુની જે જગ્યાઓ વેચાઈ હોય એનો સરેરાશ. તો ચંદ્રકાંતજી, આપ શું માનો છો કે આ પ્રકારની જેમ જયરાજસિંહ વાત કરી રહ્યા છે કે એક લેવલ હોવું જોઈએ આ પ્રકારના ઇન્કમના પ્રમાણે, તો આપ કયા પ્રકારની રજૂઆત અત્યારે ELC પાસે કરી રહ્યા છો? હા. કોઈ જગ્યાએ 5,000 જંત્રી હોય હા. તો એની સ્ટેમ્પ ડ્યુટી કેટલા ટકા છે? 5,000 જંત્રી ઉપર પણ એ સ્ટેમ્પ ડ્યુટી છે. જી. 10,000 જંત્રી હોય ત્યાં પણ એ જ દર છે. બરાબર છે. 50,000 જંત્રી હોય ત્યાં એ જ દર છે. લાખની રૂપિયાની એટલે આપનું કહેવાનો મતલબ એમ છે કે જંત્રીનો દર amount કેમ વધતી વધતા જાય નથી? છે. એ લોકો કેમ જંત્રીનો દર નથી બદલતા? જે 5 લાખે જે જંત્રી ભરવાનો વર્ગ છે તો જુદો છે. 5 કરોડનું મકાન હોય હા. તો 50% તમે સ્ટેમ્પ ડ્યુટી રાખો ને. જી. અને 5,000 મકાન હોય એના 5% બી નહીં. જી. તો તો તમે ગયા વર્ષે જે વધારો કર્યો એ આપને સ્વીકાર્ય છે. જો માણસ શું છે એક સિમ્પલ તમે વાત કરીએ. સમજો આજે મેં જે સેટેલાઇટનો મુદ્દો નીકળ્યો કે ભાઈ ચલો સેટેલાઇટ માટે સ્થાનિકોએ બૂમ પાડી છે કે ભાઈ ગયા વર્ષે ઓલ ઓવર અમદાવાદની અંદર 10ના 16 કરેલા છે રહેઠાણો. બરાબર છે. તો બધાને સરખો કોઈને નડ્યો નથી. તો આવી ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, સરકારે કોઈક વિચારીને જ આ એવું પ્રકારનું નથી. પગલું આ ભર્યું વખતે ગઈ વખતે કેટલા ટકા થયો? 60%. છે. જી. આ વખતે 70%. હા. એવરેજ. હા. તો તમે જો 200% નો વધારો થઈ ગયો. જી.
2 વર્ષમાં 200%નું આપણે ઘર ચલાવીએ છીએ તો 2 વર્ષમાં 200%નું તમને બજેટ ઘરનું વપરાશનું 200% વધી જાય શું થાય? બરાબર. એટલે હોવો જોઈએ, વધારો હોવો જોઈએ એની સાથે, કારણ કે મ્યુનિસિપાલિટી ચલાવવાની છે, આપણે બંધ નથી કરી દેવા. જી જી. એ લોકોએ પણ ખર્ચા કરે છે, સેવા આલે છે, તો 10%, 15%, 5% જે કઈ નક્કી કરે. ઓકે. પણ દરેકને જેને લાભ મળે છે બધાને લાભ મળે છે ને, આમ પ્રજાને લાભ મળે છે ને. બરાબર. પૈસાવાળાને તમે કઈ મોટું 10નું કનેક્શન નથી આલી દેતા. જી જી. કે આજે તમે લોકો નાના નાના પોળના મકાનો હોય ગમે છે ને, એમને ઘર ઘરે પણ જે કનેક્શન સ્થાનિક આપ્યા રહીશ છે. તરીકે આપની રજૂઆત કેવી છે? જે અમારા 25 ગામમાં શું છે હા કે અમારા સોસાયટી દીઠ જી કનેક્શન આપે છે. બરાબર. ઘર ઘરે કનેક્શન નથી આલે એ લોકો. ઓકે. સોસાયટી. સિટીની અંદર બધાને ઘરે ઘરે કનેક્શન આલે છે. બરાબર. તો અમને કેમ ઘરે ઘરે કનેક્શન નહીં? એટલે જો ક્યાં અમારો ટેક્સ વધારે લેતો હોય, હા વધારે તો આપણે માનો છો કે વધારે taxની લેવાનો, સામે કોઈ સુવિધા પ્રોપર તો નથી અમને આપવામાં ઘરે ઘરે ટેક્સ, ઘરે ઘરે લાઈન આલી જોઈએ ને. બરાબર. એટલે અમારો ટેક્સ વધારે લો, અમને કોઈ વાંધો નથી, હા. આપો ઘરે ઘરે લાઈન. હમ. અમે ક્યાં ના પાડીએ છીએ? તો ગઈ વખતે જેવું તમે બીજા સિટીના એરિયાની અંદર પૈસા વાળા રહેશે, જી આશ્રમ રોડ ઉપર બી રહેશે, જી મણિનગરમાં રહેશે, બરાબર. બાપુનગર, અસારવા, શાહીબાગમાં પણ રહેશે, બિલકુલ બિલકુલ. પૈસા વાળા બધે રહે છે. જી. પણ તો એવો બેઝ કેવી રીતે બનાવે કે સેટેલાઇટ ની અંદર બધા જ પૈસા તો વાળા આપ રહેશે? વિરોધ કરશો તો એનાથી નીતિ નહીં બદલાય, પણ ક્યાંક કદાચ આપ કહો છો કે વધારો કરવામાં આવશે તો ગયા વર્ષનું જે છે પછી ફરીથી એ બોજો વધતો રહેશે ને? ના, એવું નથી. જી. એમને જંત્રીનો 300% વધારો કર્યો. ઓકે. મને કોઈ વાંધો નથી. બરાબર. અને એ જંત્રી સાચી થઈ ખોટી થઈ આપણે વિવાદમાં નથી પડતા. ઓકે ઓકે. પરંતુ એ પ્રમાણે સ્લેબ પણ વધવા જોઈએ ને, જી તો માણસને માર ના પડે. જી. એક સાથે 77% ની જગ્યાએ 30%, 20% વધારો હોત તો આજે આ દશા ના થાત. બરાબર છે. તમે બધા જ કર જો આ રીતના ઉદ્યોગપતિઓ કે કોમર્શિયલ ઉપર માર કરશો શું થશે? એ બર્ડન અંતે કન્યાના કેડ ઉપર જ છે. બરાબર છે. તમે સમજો આજે કોમર્શિયલમાં શું છે, એનો પણ અમારો વિરોધ જ છે. જી. 100 વારનો ફ્લેટ હોય હા હા. અને એનો ટેક્સ 3000 રૂપિયા, બરાબર. અને 100 વારની દુકાન હોય, ચોરસ મીટર, જસ્ટ વારની જગ્યાએ ચોરસ મીટર પડે, એનો વેરો 56,000 રૂપિયા છે. જયરાજસિંહ, પ્રોપર્ટી પ્રમાણે ટેક્સ લેવાય છે. નહીં, એ પ્રોપર્ટીમાં રહેનાર વ્યક્તિ મધ્યમ વર્ગનો હોય પણ છતાંય લોન લઈને બી એ કરોડના મકાનમાં રહેતો હોય અને જેની કરોડ રૂપિયા ઇન્કમ છે એ બી કદાચ કરોડના મકાનમાં રહેતો હોય તો એ પ્રોપર્ટી ટેક્સ ગણે છે. તો પછી ગવર્મેન્ટ કઈ રીતે એ નીતિ વાપરશે કે ભાઈ એમની ઇન્કમના સ્લેબ પાડવામાં આવે ને પછી ટેક્સ ઇન્કમ ઉપર ના લેવાય. હા, કારણ કે property- ઇન્કમ પર હોય જ નહીં. ઇન્કમના જે ગ્રુપ છે પ્રોપર્ટીમાં ગવર્મેન્ટ કઈ રીતે વિચારશે કે પ્રોપર્ટીમાં રહેતો મધ્યમ વર્ગ છે? સમજો. એ તો બહુ ઇન્કમ વાળો પ્રોપર્ટી ના લેતો એટલે ટેક્સ ભરવાનો એવું ના હોય શકે. જી જે ટેક્સેશન છે એ તો પ્રોપર્ટી ટેક્સ આખું જુદી વસ્તુ છે. જેમ પ્રોફેશનલ ટેક્સ જુદો છે એમ પ્રોપર્ટી ટેક્સ તો તમે પ્રોપર્ટી, તમારા જો પૈસા ના હોય તમે કરોડની મિલકત લો તો તમારે કરોડનો ટેક્સ ભરવો પડે. ઓકે તમે એ તો સીધી જ એ વાત બી છે. રંગો. આ પ્રોપર્ટી અત્યારે જે ટેક્સ દાખલા તરીકે એમાં કોઈ ના હોઈ શકે. ઓકે એવું ક્યારે ના હોય. એ તો પ્રોપર્ટી ટેક્સ તો પ્રોપર્ટી પ્રમાણે જ આવવાનો છે. બિલકુલ. એનાય પરિબળો હોય છે. ઓકે. જસ્ટ મિનિટ. દર્શક મિત્રો, અહીંયા ચર્ચા આપણે ચાલુ રાખીએ છીએ પરંતુ ટેક્સેશનની જે બાબત ચાલી રહી છે કે પ્રોપર્ટી ટેક્સ જે વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ક્યાંક સ્થાનિક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ન હોવો જોઈએ ને ઘટાડો કરવામાં આવવો જોઈએ, ખરેખર વધારો ન થવો જોઈએ, કારણ કે આમાં ક્યાંક બેધારી નીતિ અથવા તો લેવલ વગરની વાત થતી હોય એએમસી તરફથી, એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. આ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ પરંતુ લઈએ છીએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમંચ કાર્યક્રમ. એમાં ચર્ચા ચાલી રહી છે પ્રોપર્ટી ટેક્સ વધારા કરવાનો જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે સ્થાનિક લોકોનો એક રોષ છે કે આ નિર્ણય ન લેવો જોઈએ, વધારો ન કરવો જોઈએ. ચંદ્રકાંતજી, આપે વાત કરી, રજૂઆત કરી કે આ રીતનું ન હોવું જોઈએ, પણ મેયર શ્રી જ્યારે આ રીતની ચર્ચા કરી રહ્યા છે કે આ રીતનો નિર્ણય લીધો છે તો આપે ઘણીવાર રજૂઆત બી કરી હશે મેયરશ્રીને, કેવી પ્રતિક્રિયા આપને જાણવા મળી હતી અને કેમ તો પછી આ પ્રકારનો વધારો હજી પણ કરવામાં આવી રહ્યો છે? જો હું 2 દિવસ સળંગ મેયર સાહેબને અને ભૂપેન્દ્રભાઈ બંનેને મળ્યો છું. જી. બંને જોડે ચર્ચા થઈ છે. જી. એ લોકોએ થોડી સહાનુભૂતિ અમારા પ્રત્યે દર્શાવી છે ઓકે. કે ભાઈ તમારી વાતને તમારો વિરોધ છે હા. એ અમને યોગ્ય નથી એવું લાગે છે. જી. તો મેયરશ્રી અમે આવું કહે છે આપને? નહીં, એટલે આની અંદર અમે ચર્ચા કરીશું. હા. ચર્ચા કરીને કંઈક રાહત થતી છે તો અમે કરી આપીશું. બરાબર. એવી અમને સહાનુભૂતિ આપેલી છે. અહીંયા ધારણા બિલકુલ. આપી છે. અહીંયા ધારણા આપી છે જયરાજસિંહ. તો આ કદાચ પર્સનલી આપણે મીટિંગ કરી છે એ પ્રમાણેની વાત થઈ છે કે ચલો એમને સાંત્વના આપી દીધી છે,
પણ આ સાંત્વના દરેક વર્ગને નથી મળવાની, જે હમણાં વાત કરી કે અમે ના એવું રજૂઆત કરી. નથી. જે કઈ આની અંદર પણ અધિકારીઓ બેઠા જ હોય છે, જી, એ લોકો કેલ્ક્યુલેશન મારતા જ હોય છે પણ એક વસ્તુ કે કહેવાય છે, આની અંદર ક્યાં કોને કેટલો ટકા વધારો થયો છે, હા, હા, એમાં કેટલા ટકા માણસોને ઇફેક્ટ પડી છે, અને એ ઇફેક્ટ અમુક ટકાની પડી હોય તો એ કદાચ એટલા ટકા પૂરતી કઈ પ્લસ માઇનસ જોગવાઈ કરે, બાકી દરેક જગ્યાએ વધારો નથી. આપ કહો છો કે આ ટીમ બેઠી છે તો આ ટીમ કદાચ જાણી જોઈને ભૂલ કરી રહી છે એવું લાગે છે આપને? કઈ ટીમ? આજે મેયર પાસેની આપ રજૂઆત કરી, આપણે સાંત્વના ના, એવું આપવામાં નથી, એવું આવી. નથી. પણ આપ જયારે વાત કરો કે એમની પણ એક ટીમ છે, એ અલગ અલગ જે નક્કી કરે છે, દર નક્કી કરે છે કે લેવલ નક્કી કરે છે, તો આ ટીમ જયારે આ વધારો કરવાનો નિર્ણય લેવા માટે તૈયાર થતી હોય મેયરશ્રીની ટીમ, તો પછી એમાં વિચાર્યા વગરનું પગલું ન હોઈ શકે. એ મારો સબ્જેક્ટ નહીં. જી, કારણ કે હું રાજકારણી માણસ તો એનો મતલબ એવો થયો કે સ્થાનિક લોકોએ તો આમાં અમને મરો તો છે, ખ્યાલ જ નથી ને. મેયરશ્રી જે ડિસિઝન લે છે એમાં એ તો બહુ સાંત્વના સરસ. આપી છે, તો આ સાંત્વના વિશે આપ શું કહેશો? કારણ કે મેયરશ્રી એવું કહે છે કે એક વિચારીશું. સામાન્ય નાગરિક તરીકે જે એમની રજૂઆત હતી અથવા લોકોની જે વેદના હતી એમનો વોઇસ રજૂ કર્યો. જી, ચોક્કસ. એમને એક પ્રતિનિધિ તરીકે એમને વાત કરી. સામે બેઠેલા જે બધા રાજકારણીઓ છે એનો મતલબ એવો થયો, જયરાજસિંહ આપ કદાચ સ્વીકારતા હશો જયરાજસિંહ પણ કે રાજકારણી જ છે. કોંગ્રેસ- હા, એટલે જયરાજસિંહ પણ રાજકારણી જ છે. કે તમારી વાત સાચી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ આ પ્રજા કોંગ્રેસ- વચ્ચે જઈને કહેવાની આ એનો સ્ટાઇલ મતલબ છે એવો થયો- કે તમારી વાત સાચી છે સાહેબ, નિર્ણય નહીં આવે. ના, સાહેબ, ફક્ત ક્યાંક તમારી વાત અમે સહાનુભૂતિપૂર્વક વિચારીશું, બરાબર છે. તમારી વાત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું. તો આ બધી ટેબલ સ્ટોરીઓ છે. આપ માનો છો કે એનો મતલબ કે સ્થાનિક રહીશ બહુ જ- આપે તો સારી વાત છે. ઓકે, પણ સ્થાનિક રહીશનો મરો છે આમાં. ઓકે, સારી રહી પછી તો કોંગ્રેસ બરાબર છે. હોત કે ભાજપ હોત, નહીં, સરકારમાં જે બી કોંગ્રેસ કરતાંય બીજી છે, વાત બંને કરું. સરકારમાં સ્થાનિકનો તો કોંગ્રેસ મરો ભાજપ છે. કરતાંય બીજું કહું જી, કે તમે જેમ કહ્યું કે ટેક્સેશન લે, બરાબર. ટેક્સેશન લે એનો વાંધો ના હોઈ શકે, પણ એ પ્રમાણે તમારે સેવાઓ આપવા તમે બંધાયેલા છો. જી, તમે જુઓ કેટલાય છાપાઓમાં ઘણા વર્ષોથી, હું છેલ્લા 10 વર્ષથી દર વખતે 3 સિઝનમાં વાંચું છું કે હવે મીટરથી પાણી અપાશે, બરાબર. અને 24 કલાક પાણી અપાશે. જી. ગૃહિણીઓ ખુશ થઈ જાય છે. પહેલી જે ચૂંટણી આવે એમાં કમર ઉપર ધીમાધીપ કરે છે, બરાબર. પછી પસ્તાય છે. પાછી ચૂંટણી આવે હા. એટલે એક મીટિંગ થાય અને એમાં જાહેરાત કરવામાં આવે કે હવે 24 કલાક પાણી આપવામાં આવશે, એટલે પાછા લોકો ખુશ થઈ જાય, હા ચલો મીટરથી આપણે ઓછું વાપરીશું, પણ પાણી તો 24 કલાક મળશે. બરાબર. પાણી ખેંચવા માટે મોટરો તો નહીં મૂકવી પડે, જી, જી. ટેન્કરો તો નહીં મગાવવા પડે. આ નવરંગપુરા જેવા વિસ્તારમાં હું રહું છું, નવરંગપુરા જેવા વિસ્તારમાં ટેન્કરો મંગાવી જ પડે છે. મારા ટેલિફોનથી રેકોર્ડ ઉપર હું તમને બાબત બતાવું કે ટેન્કરો મંગાવી પડે. ક્યાં સવાલ જ આવે છે? પણ મેયરશ્રી સામે જે રજૂઆત થઈ છે, પ્રજાથી પાણી નથી મળતું, એટલે વાસ્તવમાં આ મેયરશ્રી પૂછો તો ખરા કે તમે ક્યારે કઈ સોસાયટીમાં ગયા છો? એક શહેરના પ્રથમ નાગરિક તરીકે કઈ સોસાયટીમાં ગયા છો? સવારે 6 વાગે જઈ અને 6:30 વાગે કોઈ રાતે જોયું છે કે જેન્યુન વગર મોટર મૂક્યા વગર પાણી આવે છે? ક્યાંય જોયું છે ખરું? ખાલી મેયરશ્રીને આટલો જવાબ પૂછો અને આ બેસાડવા મંચ ઉપર અને મને જવાબ આપે કે તમારો એક પણ કોર્પોરેટર. ચંદ્રકાંતજી, આ વાતથી સહમત છો આપણે? બિલકુલ સહમત નહીં. ચંદ્રકાંતજી, આપ સહમત છો? સહમત નથી. કઈ રીતે સહમત નથી આપ? ના હોય. કારણ કે મીનાબેન અમારા વોર્ડના પહેલા તો- તમારો વોર્ડ નહીં, મેયર તરીકે આખું અમદાવાદ આવે. બે મિનિટ, પહેલી મારી વાત આ સાંભળો. વાતથી સહમત નથી. આ વાતથી સહમત છે જ કઈ નહીં. રીતે સહમત તો હું નથી તમને આપ? સમજાવું. જી, જી, એમના કેટલા કોર્પોરેટરો કે નેતાઓ એમના જી. એમના નહીં, મેયરના જવાબ પર હોય. કોંગ્રેસના. ચંદ્રકાંતભાઈ, ક્યાં તમને જાય છે? ખબર જ નથી. જાય છે એમને. એમના હજી ખબર જ એનો નથી. મતલબ પેલા એમની જયરાજસિંહ, ફરી એકવાર કહું છું, ખબર નથી વહીવટ. મેયર કોંગ્રેસના મેયરને હોય, જવું પડે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોંગ- સ્થાનિક ના, પ્રજા તો રોષ કોંગ્રેસ જાણે છે. સત્તા અમે કોર્પોરેટરને ઓળખીએ. સત્તા પર કોણ બેઠું છે? જી. નહીં, કોર્પોરેટર અમારો પહેલા કોર્પોરેટર તમારા કોર્પોરેટર. વિસ્તારનો, પણ મેયર તો આખા અમદાવાદનો તમારા છે. વિસ્તારે તમારે ના. સીટ જાય છે? મેયર આખા અમદાવાદનો નથી છે ભાઈ. જતા. એ કેમ નથી જતા? તમને કોર્પોરેટર કેમ નથી નથી. જતા? જી. તમે છટકી જવાની વાત આવે ના, તો એવું નહીં. રાજકારણી નથી. અને પછી કેમ કૂદી હું પડો? રાજકારણની ના, વાત હજી બી નથી રાજકારણની, કરતો. હજી સ્થાનિક પ્રજાનો ચર્ચા છે. આ ખબર જ નથી. એમનો સુર એવો છે કે કોંગ્રેસ ભાઈ એમને ખબર જ નથી હા. વહીવટની. એ પોતે તો એમ કહે છે. ના, પણ તમે એ ઉપર જે દાગ લગાવો છો, પહેલા તમારા વિરોધ પક્ષનો નેતા બોલે ને. 200% દાગ. તમારે મેયર નહીં, દાગ ખરી દાગ વાત છે. એક જયરાજસિંહ પ્રશ્ન એ થાય છે, જયરાજસિંહ, મને બતાવો. એક પ્રશ્ન એ થાય છે, જયરાજસિંહ. મેયર એવું કહે છે કે સત્તામાં જે બી હોય, નાગરિક છે, 50 લાખ લોકોના પ્રતિનિધિ છે મેયર. જી. એ એમના વિસ્તાર સેટેલાઇટ વિસ્તારના પ્રતિનિધિ નથી. કોણ કે છે? આ મંચ ઉપરથી, ખુલ્લા મંચ ઉપરથી લોકમંચમાં તમને બોલું છું. જી, હું લોકમંચમાં બોલું છું. પહેલા કોર્પોરેટર- મને કે સાબિત કરી બતાવો. મેયર પહેલા મેયર કોઈ કોર્પોરેટર- વિસ્તારના કોર્પોરેટર ના હોઈ શકે. મેયર અમદાવાદ શહેરના પ્રથમ જી. નાગરિક છે. ઓકે. એમની જવાબદારી નરોડામાં પણ થાય, એમની જવાબદારી સેટેલાઇટમાં અને થાય. આ જવાબદારી નિભાવે છે ચંદ્રકાંત. એ આપ માનો છો? કોર્પોરેટર નિભાવે છે. એમના કોર્પોરેટર તરીકે મેયર- નિભાવે છે, મેયર મેયર કોણ તરીકે બને? નહીં. ઓકે. પેલું મેયર બનવાને શું જોઈએ તમારે?
મેયર તરીકે નહીં, મેયરની પ્રાથમિક જરૂરિયાત શું છે? ફરજ બજાવે છે એમને કોર્પોરેટર તરીકે બધી વાત સેવા છે. બજાવે છે. પહેલા કોર્પોરેટર પહેલા પછી મેયર બની તમારે શકે. તો ખબર જ નથી, તમે પોતે એટલે સ્વીકારી કોર્પોરેટર ચૂક્યા છો. પહેલા. તમે પોતે પછી સ્વીકારી મેયર. ચૂક્યા છો કે હવે હું તો નાગરિક છું, મને કઈ ખબર પડતી નથી. જે ઓકે. જવાબ આપવાનો ઓકે, હોય તે ખબર ચંદ્રકાંત નથી ભાઈ, આપ એવું માનો છો? આપ એવું માનો છો? ના, ના, ના. કોંગ્રેસ હોય કે એવું ભાજપ હોય હોય, સત્તામાં જે બી આપ એએમસી ને જોવો છો, બિલકુલ નહીં. પણ અત્યારના ભારતીય મેયરની વાત જનતા કરીએ તો પાર્ટીના કોંગ્રેસ તો બી આ મેયરની અપેક્ષા આપ રાખો છો. મેયરની જ જવાબદારી થાય એ સમજવું જોઈએ. ઓકે. સ્પષ્ટ. એમને પણ 20 વર્ષ વાત કરી જ છે ને. જી. કર્યું જ છે, અમે જ આપ્યું છે. તમે ક્યારે નથી કર્યું? પબ્લિકે તમે એમને તો ખાલી કર્યું. મેળા ઉત્સવો કરી ઓકે, ભાઈ. ચંદ્રકાંતભાઈ, હજી એક વસ્તુ આપણે પૂછવાનું મેળા 10 મિનિટ ઉત્સવો છે. જયરાજસિંહ, તમે ક્યાં જયરાજસિંહ, કર્યું છે? એક મિનિટ, તમે ક્યાં જયરાજસિંહ. કશું કર્યું છે? ચંદ્રકાંતભાઈ, આપ અમને વાત કરો તમે મેયર કરી છે. તમે તો મેળા ઉત્સવો કર્યા જયરાજ, છે. એક જ મિનિટ. તમે કે અમદાવાદની અંદર એક હોલ નવો બનાવ્યો, રિપેર કર્યા. એ તો દર વર્ષે નિયમ પ્રમાણે આવે. એના SO ઓકે, જયરાજસિંહ, એક મિનિટ, એક તમે મિનિટ. તો હોલ બનાવ્યો, કોઈ નવો હોલ ચંદ્રકાંતભાઈ, બનાવ્યો. ચંદ્રકાંતભાઈ, એનો મતલબ કે આ મેયરે જે ભાવ વધારો કર્યો છે, ટેક્સ વધારો કર્યો એનાથી આપ સહમત છો એનો વહીવટનો મતલબ? ખ્યાલ જ નથી. તો પછી આપનો વિરોધ કેમ અમે છે? લોકો છીએ. તો પછી જો આ મેયર આટલી જવાબદારી નિભાવે છે તો મેયર પોતાના એએમસી ના ફાયદામાં, સ્થાનિક લોકોના ફાયદામાં નિર્ણય લઈ રહ્યા મેયરને છે, એટલો તો પૂછો, પછી આપને વિરોધ એમના કેમ તો પછી? માનવતા મેયરને અમારો એટલું વિરોધ પૂછો એટલા માટે કે છે. એ સેટેલાઇટ છોડીને કયા વિસ્તારમાં ક્યારે ગયા છે એટલું પૂછો. બધે જાય છે. ક્યારે ગયા છે મને તો કહો. ટીમ અમારા બોલો. વિસ્તારમાં જોયા નથી ક્યારે. ઘણી બધી જગ્યાએ જાય જરા છે. ઉદ્ઘાટનો કરવા જાય છે, રિબિન કાપવા જાય છે. બરાબર, જયરાજસિંહ, આપણી જયરાજસિંહ, જોડે પ્રશ્નો સાંભળવા આપણી જ વાત નહીં. કરું. જયરાજસિંહ, તો જયરાજસિંહ. ઉદ્ઘાટન કરવા જાય છે. જયરાજસિંહ. 24 કલાક આનંદીબેનની માળા વચ્ચે છે. બીજું કરે છે શું? પ્રજાના પ્રશ્નો તો જવું તું કાલે એમ ટેસ્ટને બસો રોકી કેમ કલાકમાં નિર્ણય પાછો ખેંચવો પડ્યો? કેમ ના ગયા ગામની વચ્ચે? 33 જગ્યાએ બસો રોકી હતી તો તમારે જવું જોઈએ ને મેયરે. કોઈ જગ્યાએ મેં મેયરને જોયા નથી કે સાહેબ. આપે મેયર નહીં જોયા, પણ એનો મતલબ એવો થયો, ચંદ્રકાંતભાઈ, આ મેયર જવાબદારી નિભાવે છે, એનાથી આપને સંતોષ છે, તો ભાઈ વિરોધ આપણે આપને કેમ? સંતોષથી થોડું ચાલે. આપને કેમ વિરોધ છે? વાસ્તવિકતા ચાલે. આ બધી શું રાજકીય એમનો વાત છે? સંતોષ તો આપને ચાલે. સ્થાનિક તરીકે વિરોધ શું કરવા માંગે? આ બધી રાજકીય વાત જી, છે. જી, આપણા દેશના વડાપ્રધાન મનમોહનસિંહ દેસાઈ હતા. મનમોહનસિંહ હતા ને, જી. એ ક્યાં ગુજરાતમાં આવ્યા? કેમ નથી આયા? તમને ક્યાં ખબર એટલે છે? મારી સોસાયટીમાં નહીં આવ્યા. તમારી સોસાયટીમાં ના એ વાત કરે છે. અચ્છા, એટલે આપનું કહેવું મતલબ એમ છે કે વડાપ્રધાન છે દેશનો, એ દરેક સોસાયટીમાં જાય, દરેક સ્ટેટની સોસાયટીમાં. લેવલની વાત જ નથી કરતા. તમને એવો ભ્રમ છે વડાપ્રધાન તો ના આવે, મેયરને તો જવું પડે. મેયર તો સ્થાનિક સ્વરાજ સંસ્થાનો વડો છે ભાઈ, એનો તો સંસદીય વડો છે. તો ભાઈ એને તમે નહીં થોડો જવા રાખો. એનો મતલબ કે મીનાક્ષીબેન બધી જગ્યાએ જાય છે એવું એમને પૂછો, ખબર છે? સ્થાનિક એ હિંમતસિંહ આવ્યા હતા, હિંમતસિંહ આવ્યા હતા, પૂછો તો. તમારા વિસ્તારમાં તમારે નક્કી હિંમતસિંહ હતા, કરવાનું. હિંમતસિંહ પટેલ આ હતા, હિંમતસિંહ. આવ્યા હતા. જી, જયરાજસિંહ, એનો કેટલા મતલબ આવ્યા? કોઈ સ્થાનિક નહીં, પણ આ જો ખબર એમને નથી, હિંમતસિંહને ખબર નહીં કે ચાલો અને તમારો વિરોધ ટેક્સ વધારવો જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કેવી વાત કરો? આવું ના બોલવું તો જોઈએ. પછી ટેક્સ વધારો કેમ આપણે ટેક્સ વધારવો જોઈએ. આપ હું સહજ કોંગ્રેસ તો ક્યારે નહીં બોલું. ઓકે. તમે પ્રજાના બીજી પ્રતિનિધિ વાત તરીકે નહીં, નહીં, બોલ્યા. જયરાજસિંહ, કોંગ્રેસ ભાજપની વાત નહીં, પ્રજા- મારી વાત સાંભળો. અહીંયા રાજકીય લેવલની વાત કરો. એક પ્રજા તરીકે એમને ટેક્સ વધારો નથી ફાવતો, એ પ્રજા તરીકે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. બાકી કોંગ્રેસનો હું ઝંડો લઈને નથી આવ્યો. નક્કી કર્યું. તે કે મારે એમને આગળ આ કહેવાનું. છે, કોણે નક્કી કર્યું? ઓકે. મારી એમ એમની નથી, આગળ આપણે આ ટેક્સ કહેવાનું. વધારવા જોઈએ. ટેક્સ વધારવા જોઈએ. કોઈ પ્રજાના પ્રતિનિધિ એવું બોલે કે ટેક્સ વધારવા જોઈએ. નહીં, વધારા સામે વિરોધ છે. એ વિરોધ નથી. કોણે જોયો? તમારા ઘરનું બજેટ નથી વધતું. અહીંથી તો બોલે તમારા છે. ઘરનું દર વાર્ષિક તમારા ઘરનું દર પોતે વાર્ષિક તો બોલે બજેટ છે કે ટેક્સ વધે તો વાંધો ના આજે આવે 10 વર્ષ આવો પહેલા, તો વાંધો ના આવે. 10 વર્ષ આવો પહેલા. હોઈ શકે. નહીં, પ્રજાના નહીં, પ્રતિનિધિ ખોટી વાત છે. તમારો વિરોધ તમે કેવો ઘટાડો છો? ઓકે, તો એનો મતલબ આપ મીનાક્ષીબેન જે મેયરની વાત કરો છો એનો મતલબ કે જવાબદાર પૂર્ણ કામ કરી રહ્યા છે. આપ સ્વીકારો, એક સ્વીકારો. એ જે રાજકીય લેવલની વાત કરે છે. ને આપણે રાજકીય લેવલ હું વાત કરું છું. હું તો નહીં, રાજકીય લેવલની વાત બાજુમાં મૂકે. તમે જયરાજસિંહ, નહીં બનાવો. એક મિનિટ માટે અમારે આપણે, હા, એક મિનિટ રાજકીય. હું તો મારી ફરજ બજાવું છું. એ એમની પ્રજાના પ્રતિનિધિ તરીકે ને વાત તો આપ કરે છે. જયરાજસિંહ એ પ્રજા ફરજ તરફ છો કે પ્રજાની ઓપોઝમાં હું છો? બિલકુલ વિરોધ પક્ષનો આગેવાન છું. મારે તો એ પ્રજા એટલે મારે કોંગ્રેસની સપોર્ટ કરવાનો. ના, ના, બિલકુલ નહીં નહીં. કરવાનો. બિલકુલ નહીં. નહીં, કોંગ્રેસ જયરાજસિંહ, નહીં. તમારા પ્રજાની વાત કરો. તમે પોતે અમારી પ્રજાની પણ પ્રજાની વાત કરે જયરાજસિંહ, તો આપ પ્રજા સાથે છો કે કેમ? બધેશભાઈ, ખોટી વાત ન કરો. પ્રજા સાથે છો કે કેમ? એમ કે ટેક્સ વધારવો જોઈએ એટલે વોટ ડઝ ઇટ મીન? કેવી રીતે પ્રજાના પ્રતિનિધિ હોઈ શકે? તો આપ પ્રજા સાથે છો કે કેમ? કેવી રીતે હોઈ શકે? જો, આપ જ્યારે પ્રજાની સામે આપણે છીએ. હવે ટેક્સેશનની વાત કરો તો ટેક્સ તમે એમ્યુનિટીઝ આપો. મેં પહેલા વાત કરી કે તમે સર્વિસ તો આપો. ટેક્સ વધારો તો ટેક્સી સામે સર્વિસ તો આપવી પડે. સુવિધા આ તો ગુજરાત શું વાત ગવર્મેન્ટ- કરે છે? ટેક્સ વધેમાં વાંધો નથી. નહીં. તો તમે શેનો આંદોલન નહીં, કરી રહ્યા છો? ટેક્સમાં વાંધો છે. બોલો, ફરીથી વગાડો તમારા સ્કીમ પર. લગાવો. રાજકારણ એમ છોડો. એમ કીધું, ઓકે. 10% ના બોલો, 20% વધે ત્યાંથી વાંધો તમે ના નથી. બોલે તો રાજકારણ છોડ દો. શું એટલે વાત એક કરો? બાજુ સ્થાનિક તરીકે ચંદ્રકાંતજી આપ એવું માનો છો કે વધારો હોવો જોઈએ, પણ આપ 5-10% વધારો હોવો જોઈએ, આપ એવું માનો છો? Just a minute. આપ એવું કહો છો? એમને ઘરનું બજેટ છે, એમને ઘરનું હા, બજેટ એક છે. આપ એ વાતથી સહમત છો કે 5-10% વધવો જોઈએ, આટલો બધો ન વધવો જોઈએ, હા, એટલે ડોઝ ધીમે ધીમે આપે. હવે ધીમે ધીમે ચરના ઇન્જેક્શન બરાબર, આપો. દેવી. બિલકુલ બોલો, જવાબ આપો એનો. તમારું ઘર 10 વર્ષ પહેલા કેટલામાં ચાલતું તમે જવાબ આપો. ચંદ્રકાંતભાઈ, આપણે આજે બજેટ હું આજે હું સ્થાનિક પ્રજાની તમે just પોતે minute. બે વાત ચંદ્રકાંતભાઈ, કરો છો. હું એ સ્થાનિક નથી. વ્યક્તિની વાત કરું, હું પોતે સ્થાનિક વ્યક્તિ છું. ટેક્સના વધારાની 5-10%ની આપ વાત કરો, ચલો ધીમે ધીમે વધારે, પણ તમે દર વર્ષે જો આ જોગવાઈ હોય, ખર્ચો વધુ કે નહીં? આ દર વર્ષે પેલા જોગવાઈ મને કહો. નહીં, નહીં, હજી બી સમજો. તમે કહી રહ્યા છો.
તો તમે આંદોલન ક્યાં કરવાના હતા? તમે પોતે વકીલાત કરો છો. શું છે? તમે વકીલાત કરો. આંદોલન just a minute. આંદોલન એ છે કે મીનાક્ષીબેન, હલો. જનતા માટે નથી નીકળ્યા. એમનો કોઈ જનતા પ્રતિનિધિ ના, જનતા પ્રતિનિધિ એવું બોલે જ નહીં કે ટેક્સ વધવો જોઈએ, ના વધવો જોઈએ. તો આપની શું તમારે રજૂઆત? કહેવું જોઈએ ચલો, કે વિરોધ ટેક્સ પક્ષ તરીકે. સામે સગવડ આપો. એને જનતાનો પ્રતિનિધિ કહેવાય. અમે જનતા પ્રતિનિધિ, નથી. અમે ક્યાં વોટ લેવા જઈએ? વકીલાત તમે કરવા વોટ લેવા નીકળ્યા છો. જયરાજસિંહ, છેલ્લો સવાલ કે અમારે વિરોધ પક્ષ તરીકે આપ વિરોધ કરી રહ્યા છો. અમારું શું Just કહેવું છે? ચંદ્રકાંતભાઈ, આપણે એમને રાજકીય રીતે બે મોટો વધારો ઓકે, ચંદ્રકાંતભાઈ, પોતે જ કહો છો. જયરાજસિંહ, છેલ્લો સવાલ. એક છેલ્લો સવાલ. કોન્ટ્રાવર્સી આવે છે. 10%, 5%, I am agree. ઓકે, આ એક setting સવાલ. જ છે એમનું. આ agree- નહીં, નહીં, આ just minute, બરાબર. પછી 20% વાત એક છેલ્લો સવાલ. આપણે રાજકીય વસ્તુને બાજુ મૂકી દઈએ. ચંદ્રકાંતભાઈ, માની જવાનું, આ 5-10% setting છે એમનું just ચોખ્ખું. 5-10% વધારો કરે, સામાન્ય વ્યક્તિ પર બોજ વધતો જવાનો છે, ઓછો નથી થવાનો. સામે સુવિધાઓ એ બી એટલી વસ્તુ મળતી નથી. આપે કીધું આવકની વાત કરી. દરેકના આવક સામાન્ય ઘરના વ્યક્તિની બજેટ વધતી વધે છે ને, નથી. એ જો આપ પ્રમાણે વિરોધ કરી રહ્યા મુખ્યમંત્રી છો તો વિરોધ એ હોય કે આટલો બધો વધારો જે કરે છે ઓછો કરે એવું નહીં, 5-10% એવું નહીં, પણ બંધ કરો એની વાત હોય છે. પોતે સ્થાનિક મજૂરી વ્યક્તિ વાત કરે તરીકે છે. આપ કહો છો આવક વધતી નથી સામાન્ય માણસની, ખર્ચા વધતા જાય છે. આપ બી સ્વીકારો એમ છો, નથી કહેતો. આપ સ્વીકારો છો. તમે શું કહો છો એ તો નક્કી કરો પહેલા. પણ તમે બજેટ તો શું તમારા કહો છો એ તો ઘરનું નક્કી કરો. વધારે છે, એ પ્રમાણે તમે એક બાજુ કહો ટેક્સ વધારો. તમે કમાવા બીજી ક્યાં બાજુ નીકળો? વિરોધ કરો. તમે બેમાં જ- તમે જે તમારું વાત- બજેટ ઘરનું વધારે તમે કમાવા નથી નીકળતા. ઓકે, તે કમાવાની કર ટેક્સ શેના માટે તમારી વધારે વાત કરો છો? મ્યુનિસિપાલિટીઓ ખર્ચા વધતા હોય તો ફેસિલિટી હાલતા હોય જી, આ તો ચર્ચા અહીંયા કદાચ આપણે પાસે સમય વધુ ઓછો જોઈએ. પડી જશે. આ પણ ચર્ચાને એવો ક્યાંક વધારો આપણે ના વધવો જોઈએ. ચર્ચાનું સમાપન એ રીતે કરીએ છીએ કે અહીંયા દર્શક મિત્રો વાત એ ચાલી રહી છે કે સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખીને આ ટેક્સના વધારાની વાત ચાલી રહી છે. ક્યાંક સામાન્ય વ્યક્તિ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તેઓ એ જણાવી રહ્યા છે કે ટેક્સ વધારો કરે પણ એ ધીમે ધીમે થવો જોઈએ. એટલે ક્યાંક ધીમે ધીમે સરકાર ડોઝ આપે તો કદાચ સામાન્ય વ્યક્તિ સ્વીકારી લેશે. આ પણ એક વાંધાજનક વસ્તુ ઊભી થઈ રહી છે. આને પણ ક્યાંક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જ્યારે જયરાજસિંહ વાત કરી રહ્યા છે કે વધારો કરવા માટેનો જો વિરોધ કરવામાં આવે છે તો સામે સેવાઓ પણ એવી હોવી જોઈએ. ટેક્સ વધારે છે એ હું વાંધો નથી, પરંતુ એ સામે સુવિધાઓ નથી આપતા. આમાં ક્યાંક આપણું આ તંત્ર પાછું પડી રહ્યું છે, કારણ કે તેઓ વિરોધ પક્ષ તરીકે પણ વાત કરી રહ્યા છે. આ વસ્તુ સમજવા જેવી છે સ્થાનિક પ્રજાએ કે ખરેખર એવી સુવિધાઓ મળે છે કે કેમ. ઘણી જગ્યાએ જ્યારે જેને સુવિધા મળે છે એ સૂર નથી ઉઠાવતો, જેને સુવિધા નથી મળતી એ કદાચ આગળ નથી આવતો. આ એક કમનસીબે આપણે પણ જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય રોટલા શેકાવાની પણ વાત થતી હોય છે, પરંતુ આ વધારો ન થાય અને 5-5% કે 10-10% જો દર વર્ષે પણ વધારો કરવામાં આવશે તો પણ ક્યાંક ને ક્યાંક જો 10 વર્ષનો રેશિયો કાઢો તો આ બોજ વધી જશે. આખરે ના આખરે સરકાર જીતશે, તંત્ર જીતશે. એટલે અહીંયા એક વસ્તુ છે, જેમ અમદાવાદમાં BRTS કે AMTS ની વાત નીકળી, તંત્ર ઝૂક્યું પ્રજા સામે. ક્યાંક આ પ્રશ્નમાં પણ અત્યારે લોકો એ જ રાહ જોઈને બેઠા છે કે પ્રજા સામે તંત્ર ફરીથી ઝૂકે. પરંતુ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.